દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પંચાયત પાયાની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. તો તાલુકા પંચાયતની બેદરકારીના કારણે વાહન ચાલકો, રાહદારીઓ તેમજ સ્થાનિકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. જેમાં સંજેલી તાલુકાના જૂના બસ સ્ટેશન ખાતે કેટલા દિવસથી જીસીબી દ્વારા તોડી પડાયેલ ગટરના ભૂંગળા નાખવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો છે, કેમ કે અગાઉ 2 ફૂટ નાખેલા ભૂંગળા ખોદકામ દરમિયાન જીસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને હાલ નળ સે જળ યોજના પ્લાસ્ટિકના 1 ફૂટનું ભૂંગળું નાખતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા કામગીરી બંધ કરી હોવાની હાલ માહિતી મળવા પામી છે. ત્યારે સ્થાનિકો દ્વારા સરપંચને ફોન કરી સારા ભૂંગળા નાખીને મજબૂત કામગીરી કરાવવા રજૂઆત કરવામાં આવી છે. તો આ પ્લાસ્ટિકના ભૂંગળા ન ચાલે એમ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આ મામલે તાલુકા પંચાયત ખાડે ગઈ હોય તેમ જોવાઈ રહ્યું છે. એક બાજુ સફાઈ કામદારો હડતાલ પર અને બીજી બાજુ મુખ્ય રસ્તા પર જ જીસીબી દ્વારા મોટો ખાડો પાડી દેતા સંજેલી નગરમાં તળાવની જેમ ગટરનું પાણી વહેતું થયું છે. તો સંજેલી નગરમાં જંગલ રાજ હોય તેમ જીસીબી દ્વારા આડેધડ ખોદકામ કરતા ગટરના ભૂંગળા બહાર નીકળી આવતા સડેલું અશય વાસ મારતું ગંદુ પાણી રોડ પર વહેતું તથા સ્વચ્છ અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા જોવા મળી રહ્યા છે. તો અવરજવર કરતા ગ્રામજનો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીને લઈ સામનો કરવાનો વારો આવ્યો છે. તો સંજેલી ગ્રામ પંચાયતના છેલ્લા કેટલા સમયથી વહીવટ ખાડે ગયો હોય તેમ પ્રાથમિક સુવિધાની સમસ્યાનો રાફડો ફાટી નીકળ્યો છે. ગટરો, રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ સહિત પ્રાથમિક સુવિધાને લઈને અનેકવાર ગ્રામસભા સહિત તાલુકામાં રજાઓનો પણ રાફડો ફાટ્યો છે. છતાં આ જાડી ચામડીના અધિકારીઓ કોઈ પણ જાતની તસ્દી લેતા નથી. ફાઈબરની લાઇન કામગીરી દરમિયાન ગટરના ભૂંગળા તોડી પડ્યા બાદ તે રિપેરિંગ કરવા માટે પંચાયત તંત્રની આળસ જોવાઈ રહી છે. તો આ બાબતે અનેકવાર લાગતા વળગતા અધિકારીઓને વહેલી તકે સારા ભૂંગળા નાખી આ ખાડા રાજને પૂરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવે છે, જેથી સ્થાનિકો, વાહન ચાલકો સહિત અવરજવર કરતા ગ્રામજનોને રાહત મળે તેવી લોક માંગ પ્રબળ ઉઠવા પામી છે. સંજેલી તાલુકાના સંજેલી મુખ્ય બજારની અંદર જેસીબી દ્વારા આડેધડ ખોદકામ કરતા છેલ્લા લગભગ 10 દિવસથી આ મુખ્ય ગટર લાઈન તૂટી ગઈ છે. ગટરમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે, છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. અને 2 દિવસ પહેલાં તંત્ર દ્વારા પ્લાસ્ટિકની નાની પાઇપો નાખવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પણ સ્થાનિક વેપારી અને સ્થાનિક જનતા દ્વારા જેનો વિરોધ કરતા હાલમાં તેમાં સિમેન્ટના મોટા ભૂંગળા લાવીને મૂક્યા છે, પણ હજી સુધી એને નાખવાની કામગીરી કરવામાં આવી નથી. સતત ગટરનું પાણી વહી રહ્યું છે, મુખ્ય બજારની અંદર ઉભરાઈ રહ્યું છે, જેના કારણે રોગચાળો પણ વકરે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો તાત્કાલિક ધોરણે આ ભૂંગળા નાખી અને ગટર લાઇનને બંધ કરવાનું કામગીરી કરવામાં આવે એવી અમારી રજૂઆત. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ, સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.